જય માતાજી મિત્રો, રામાધણી બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો અત્યારે સમાજે ઠાકોર સમાજે અને બીજી બધી સમાજે થઈને હાલમાં લગભગ ગણો ને બધા સોના એમ કે દાગીના પહેરવેશ ઉપર કોઈ 7 વસ્તુ પહેલાં હતી તો 3 વસ્તુ કરી છે। જમણવારમાં ઘણી બધી પકોડી પછી રસ ને છાશ ને બધું રાખતા એવું ઘણી બધી એમ કે ખાવામાં કેન્સલ કર્યું છે અને ડીજે એન્ટ્રી આ બધું ઘણા બધી બંધો કર્યો છે। મા બાપા માટે તો સારું જ છે, કેમ કે જો એમને ખર્ચો ઓછો થઈ જાય। લગભગ ગણો ને 5 લાખ થતા હોય ને લગભગ 1.5 લાખનો તો ફેર પડે જ, 3.5 થાય। તો મિત્રો લગભગ આમ સમાજે સારું કર્યું છે, પણ મિત્રો મારે કહેવું એવું છે કે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો બરાબર। જો આ વિડીયોમાં જે સહેમત હોય એ વિડીયો વધુમાં વધુ શેર કરજો। જો સમાજે હું એ કહું છું કે સમાજમાં જે દાગીના કર્યા એ 3 વસ્તુ હું એ સહેમત છું અને ઘણા બધા એમાં તો બધાય સહેમત જ હશે, કોઈ નહીં। પછી જમણવારમાં એ બધું સહેમત હશે। પછી આજે ડીજે બંધો કર્યો ને એમાં ઘણા બધા સહેમત નહીં હોય કે કારણ કે અત્યારની જનરેશન એવી છે કે છોકરા એન્ટ્રી બીજું બધું અત્યારે લગભગ ઘણા બધાને જોયું ઘરે કશું આવક ના હોય ને તો 2 વીઘા વેચે પણ ડીજે લાવે, ડીજે અને એન્ટ્રી કરે જ છે, એન્ટ્રી પાડે જ છે એમ કે। અને લગભગ ગણો ને આ બંધો મારું કહેવું એવું છે કે બંધો એવો કરજો કે ડીજે હાવ બંધ થઈ જાય કે કોઈ તોડી ના કરે, ન કે અત્યારની વસ્તી એવી છે કે 50,000 દંડ હશે ને તો એ ભરીને લાવશે। ડીજે તો લાવવાવાળા તો 50,000 5 લાખે ભરીને લાવવાવાળા છે। અને હું એ સમાજને એવું કહેવા માગું છું કે બંધો એવો કરો કે કાયમ માટે રહી જાય। તમે આ જે ડીજેનો કર્યો ને એ કોકને કોક તોડશે એટલે એકબીજા વાત તો લેવાના જ છે। એક વાયનું ડીજે તો હું એ કહું છું કેમ કે હાલની જનરેશન કોઈ ડીજે વગર તમે ગમે તમારો છોકરો હશે ગમેનો છોકરો હશે ને તો તમે વિચાર કરજો કે હીરો એમ જ કહે કે બીજું બધું નહીં હોય ને તો ચાલશે, મારે ડીજે તો જોવે જ। અને હાલમાં કોઈ છોકરો એવો નહીં હોય કે હું ડીજે વગર પરણવા જઈશ, કોઈ એવો X Y Z ગમે હશે ને કહું તો હું ભલે ઘરે ખાવાનું રહે પણ પરણવા જાય એટલે કે મારે ડીજે તો જોવે જ। બીજો બધામાં જો જમણવારમાં એમ કહે ને કે 2 જ વસ્તુ રાખો, શાક પૂરી અને મોહનથાળ, તો એ એમાં સહેમત રહેશે। દાગીનામાં 3ની જગ્યાએ 2 કરી દે, 1 કરી દે કે એકલું મંગળસૂત્ર લઈને જવાનું તો એ સહેમત રહેશે। પણ ડીજેમાં હાલમાં એવી જનરેશન થઈ ગઈ છે ને કે ડીજે એનો શોખ અત્યારે છોકરાને બહુ છે, એટલે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો। એટલે મારું કહેવું એમ નહીં કે ડીજે તમે ચાલુ રાખો પણ બંધો એવો કરો કે આજીવન બંધ થઈ જાય। પછી ડીજેમાં એક જણો બંધો તોડે એ 50,000 ભરે, પછી બીજો એ વિચારવાનો તો છે જ કે હું એ ભરે અને પછી દેખાદેખી થાય કે એ ભરીને લાવે તો અમે ચમ ના ભરી કરો। અત્યારે પછી સમાજમાં પછી વિરોધ થવા માંડે ખોટા ખાલી। એટલે આમ સમાજ માટે અને બધાના મા બાપ માટે સારું જ છે। મારું કહેવું તો 100% સાચું જ છે, પણ બંધો એવો કરો કે આજીવન રહેવું પડે। પછી શું આ ડીજેના લીધે ઘણા બધા બંધા તૂટશે હું ગેરંટી આલું। બીજું કોઈ દાગીના વિશે એવા કોઈ બંધો નહીં તૂટે, પણ એ ડીજેના કારણે અને એન્ટ્રી જે તમે બંધ કરી છે એના કારણે બંધો તૂટશે એ 100% હું ગેરંટી આલું। કેમ કે તમે ગમે એટલું કરશો ને અત્યારની છોકરો કોઈ મોનેમ જ નહીં કે તમે ડીજે તમે ગમે એવો એનો મા બાપ સમજાવે તો નહીં મોનતી, તો સમાજ તો ગમે એમ કરે તો ચોથી મોનવાની કહો। અને મા બાપને તો લાચારીના કારણે કોઈ છૂટકો ખરી? તમારો છોકરો હોય કે ગમે નો હોય 20,000 થતા હોય કે 30,000 થતા હોય, પછી શું લગ્નની એન્ડ તારીખ આવે એટલે કોઈ ધમકી મરવાની આપે, ઘણા બધાની એવું છે। બીજી વાત જવા દો, મેં 2-3 કિસ્સા સાંભળેલા છે। લગ્ન જોન જવાની એની પહેલાં શરત રાખે મને આઈફોન લઈ દો, મારે બાઇક જોશે। હવે મા બાપ મજબૂરીમાં તો બાઇક એ લાવે, પછી શું કરે વ્યાજમાં પૈસા લાવે। પણ એવું બધું આ બધા છોકરા કરે ને હું તો એટલું જ માનું કે લગ્ન કરવા ખર્ચો મા બાપ એમ કે ઉછીના પાછીના કરીને લગ્ન કરાવતા હોય અને એમાંય આવે કોઈ છોકરો આવૃત કરે તો એ મા બાપને કેટલું દુઃખ થાય। તમે કદી સુખી ના થઈ કરો હું એટલું, અને તમે કદી જીવનમાં કેમ કે તમને પરણાઈને એમ કે લગ્ન કરાવીને એમ કે શાંતિથી જીવન જીવવા માગતા હોય અને તમે એ ટાઈમમાં કે મારે આઈફોન જોવે છે, બાઇક જોવે છે, ગાડી જોવે
હવે તો તમારા મા બાપ તમને તરત ને તરત ક્યાંથી લાવી દેખો, એ તો કોઈ 10 રૂપિયાની વસ્તુને તે iPhone 13 ગમે લેવા, તો iPhone લેવા જો મિનિમમ 50,000 રૂપિયા થાય. એટલે પરણાવવાનો ખર્ચો જ ને આખું પાછું કરી ખેતરે કોઈ અડાણા મેકતા હોય, કોઈ સગવડ કરે, કેમ કે આના કરીને પરણાવવાનું કરતા હોય અને એમાં 50-60,000નો ખર્ચો આવી જાય તો મા બાપને કેટલું નુકસાન આવે. અને અત્યારે ઘણા બધા શોખ મારવા જાઓ ને તો કોઈ વધે એમ જ નહીં. આપણે આખી જિંદગી ગમે એમ વસ્તી તો 2 મેણા મારશે પણ હોભળી લેવાનું. જેમ કે જો પૈસા લેવા જાઓ ને એટલે ઊંચા હાથ જ કરશે, મારી જોડે નહીં. તમે ઉસીના પાસીના લાવશો એટલે આજની કાલે કમાઈને તો ભરવા જ પડશે. પણ તમે શોખમાં જો વધારે દેવું કરીને શોખ કરો ને એ કશાય કોમના નહીં. આ વિડીયોમાં સાચો તમને યોગ્ય લાગે ને તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. અને આ જે બંધો કર્યો છે ને તો જે સાચું હોય એ કોમેન્ટે કરતા રહેજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. આપણે ઠાકોર સમાજના બધે છોકરે અને મા બાપ સુધી પહોંચવો જ પડે. જય માતાજી, જય બાબાજી, જય ઠાકોર સમાજ.